સંખેડા તાલુકામાં પૌરાણિક અર્જુનનાથ મહાદેવની પાછળ દિવાલ બનાવવાની કામગીરી વરસાદમાં પણ ચાલુ. સંખેડા તાલુકામાં વરસાદે માજા મૂકતા ઘમઘોળાટ વાતાવરણ જોવા મળ્યો. સમગ્ર એક તાર વાતાવરણ થઈ જતા વરસાદ ખૂબ પડવાની ભીતિ સેવાઈ રહી છે. સંખેડા તાલુકામાં પૌરાણિક મહાદેવનું મંદિર જે 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો, જેને લઈ સરકારશ્રી દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની મંજૂરી સંખેડાના જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને સંજયભાઈ દેસાઈ તેમજ સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરી પ્રોટેક્શન દિવાલની મંજૂરી મેળવી હતી, જે પૌરાણિક અર્જુનનાથ મહાદેવના પાછળના ભાગે નકુલેશ મહાદેવ મંદિર આવેલું હતું, જે વધુ પાણીના પ્રવાહથી 3 વર્ષ અગાઉ જળ સમાધિ લીધી હતી. તે જગ્યાએ 65 મીટર લંબાઈ તેમજ 11 મીટર ઊંચાઈવાળી પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરી હાલ કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી માહોલમાં પણ ચાલુ જોવા મળતા ઉપરવાસમાં જો અવિરત વરસાદ ચાલુ રહે તો વધુ પ્રમાણમાં પાણીની આવક વધે એમ છે અને ચાલુ કામગીરી પણ નિષ્ફળ જશે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે અને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ચોમાસા પહેલા મંજૂરી મેળવી હોત તો હાલ કામ પૂર્ણ થઈ ગયું હોત. હવે જોવું રહ્યું કે વિના વિઘ્ન કામ પૂર્ણ થાય છે કે નહીં તેવી શિવભક્તોમાં ચર્ચા ઉઠવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા.